गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर नंबर 2 फिजिक्स में चैप्टर नंबर 2 स्थित विद्युत स्थितिमान अने कैपेसिटन्स। स्थित विद्युत स्थितिमान अने कैपेसिटन्स। चलो अहींयाथी हूँ एपिसोड नंबर 1 थी चालू करो। आखू चैप्टर पूરું થશે ત્યાં સુધીના એપિસોડ જે હોય ક્રમ અનુસાર જોતા રહેવા। તો એપિસોડ નંબર 1 બીજા ચેપ્ટરનો પહેલો એપિસોડ। ચલો મિત્રો, આ ચેપ્ટર બે ભાગમાં વહેંચાયેલું છે। શરૂઆતમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ભારનું સ્થિતિમાન કેટલું, તેની સ્થિતિ ઊર્જા કેટલી, આ એક પોઈન્ટ આખો અડધા ચેપ્ટર પૂરતો છે। બાકીના અડધા પછી અભ્યાસ કેપેસિટર ઉપર જ આવશે। કેપેસિટર તો जनरली मित्रों कहूँ ये ध्यान आपजो, आ चेप्टर मांथी मोस्ट ऑफली 4 गुणनो એટલે કે મોટો ક્વેશ્ચન પૂછાતો હોય છે। ચેપ્ટર નંબર 2 માંથી 4 ગુણનો મોટો ક્વેશ્ચન ચાહે થિયરી હોય કે એક્ઝામ્પલ, તો મોટા ક્વેશ્ચન ઉપર ભાર વધારે આપજો। આમાંથી પૂછાતો જ હોય છે जनरली। ओके, तो चलो ये नाना नाना पॉइंट थी આપણે ચર્ચા કરી રહીએ। तो पहलो पॉइंट આપણે पहलो पॉइंट લઈએ विद्युत क्षेत्रનું રેખા સંકલન। विद्युत क्षेत्रનું રેખા સંકલન। રેખા સંકલન મિત્રો આ કોઈ થિયરી નથી, પણ હેતુલક્ષી પ્રશ્નમાં આ મુદ્દા કામ આવશે। એ ટાઈપનો ક્વેશ્ચન છે। તો વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં क्वेश्चन रेखा संकलन की रीते दर्शावे। तो विद्युत क्षेत्रનું રેખા સંકલન દર્શાવવા માટે કોઈ સંજ્ઞા નથી, પણ સૂત્ર છે, બરાબર। કોને કહેવાય રેખા સંકલન? તો વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર હોય, એ વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં એક બિંદુથી બીજા બિંદુ પર થતા કાર્ય માટે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન। तो विद्युत क्षेत्रનું રેખા સંકલન, तो विद्युत क्षेत्रना विस्तारमा बे बिंदु P અને Q વચ્ચે રેખા સંકલન। રેખા સંકલન કઈ રીતે દર્શાવાય મિત્રો? તો P થી Q E dr, E dot dr। तो मित्रों आ सूत्र याद रखजो। विद्युत क्षेत्रનું રેખા સંકલન કયા સૂત્ર વડે દર્શાવાય? તો E વિસ્તારમાં P અને Q વચ્ચે કોઈ E વિસ્તાર હોય તો કોઈ પણ બે બિંદુનું નામ આપો। A અને B હોય તો અહીંયા A અને B દર્શાવવાનું। તો રેખા સંકલન બે બિંદુ વચ્ચે P અને Q વચ્ચે E dr વડે દર્શાવાય છે। મિત્રો એક ધ્યાન રાખજો। તો વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન આ રીતે દર્શાવાય। તો અહીંયા જે પોઈન્ટ કહું એ ધ્યાન આપજો। જો માર્ગ પૂરેપૂરો બંધ માર્ગ થાય, P થી Q પર જઈએ ને Q થી પાછા P પર આવીએ, બંધ માર્ગ થાય, તો બંધ માર્ગ માટે રેખા સંકલન હંમેશા શૂન્ય હોય। બંધ માર્ગ માટે रेखा संकलन हमेशा शून्य होय। आ ध्यान रखવાનું। बंध मार्ग માટે हमेशा रेखा संकलन शून्य होय છે। આ ખાસ ધ્યાન રાખજો। તો વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુ વચ્ચેનું રેખા સંકલન, બીજો મુદ્દો રેખા સંકલન તેમના માર્ગ પર આધારિત નથી। તમે બે બિંદુ વચ્ચે કયા માર્ગેથી એક બિંદુથી બીજા માર્ગે પહોંચો છો, એક બિંદુથી બીજા બિંદુ પર પહોંચવા માટે તમે કયો માર્ગ લો એના માર્ગ પર આધાર રાખતું નથી। વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન માત્ર P અને Q ના સ્થાન પર આધાર રાખે છે। આ પણ મુદ્દો યાદ રાખજો। બીજો, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન બે બિંદુ વચ્ચેના માર્ગ પર આધારિત નથી। બે બિંદુ વચ્ચેના માર્ગ પર આધારિત નથી, પરંતુ તે બિંદુઓના સ્થાન પર આધાર રાખે છે। બિંદુઓના સ્થાન પર આધાર રાખે છે। ત્રીજો પોઈન્ટ,
વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન અદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન અદિશ રાશિ છે. આનું સૂત્ર બંધ માર્ગ માટે રેખા સંકલન હંમેશા શૂન્ય હોય. બે બિંદુ વચ્ચે રેખા સંકલન માર્ગ પર આધારિત રાખતું નથી, પરંતુ તેમના સ્થાનો પર આધાર રાખે છે. અને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શૂન્ય. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન અદિશ રાશિ છે. રેખા સંકલન અદિશ રાશિ છે. ચલો હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અને સૂત્ર તથા એકમ. તો ચલો સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, સૂત્ર, એકમ. પારિમાણિક સૂત્ર બરાબર. તો આ બધા પોઈન્ટ આપણે દર્શાવી દઈએ. તો સ્થિતિમાન કોને કેવું? તો માની લો મિત્રો, ચલો એ આ કોઈ બિંદુ છે. આ બિંદુ પર q વિદ્યુતભાર છે. કયો છે? q. તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હશે અને ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર શું થાય મિત્રો? બહાર નીકળે. તો આ દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર. તો ચલો આ વિદ્યુતભારના કારણે p બિંદુ, ચલો r અંતરે છે. p બિંદુ ક્યાં છે? r અંતરે છે. તો મિત્રો ચલો અહીંયાથી અનંત અંતરે એકમ ધન વિદ્યુતભાર એટલે જેની વેલ્યુ 1 કુલમ્બ હોય તેવી. તો ચલો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશા? આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે મિત્રો. આ દિશામાં અહીં હશે વિદ્યુત ક્ષેત્ર. તો જો અહીંયા હું વ્યાખ્યા 2 થી 3 વખત રિપીટ કરું તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પહેલા, એકમ ધન વિદ્યુતભાર એટલે 1 કુલમ્બ માપ હોય તેને એકમ ધન વિદ્યુતભાર કહેવાય. તો એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરે, ઇન્ફાઇનાઇટ એટલે અનંત, એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં આપેલા કોઈ બિંદુ P પાસે લાવવા માટે, ચલો આ વિદ્યુતભારને હું આમ લઈ જાઉં તો અહીંયા લાવો એટલે ક્ષેત્રની અહીંયા આવશે એટલે ક્ષેત્રની વિરુદ્ધ શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે એટલે આ બાજુ તરફ બળ લાગશે. ધન વિદ્યુતભાર એટલે એની દિશામાં બળ લાગે એટલે આ વિદ્યુતભાર વડે આ વિદ્યુતભાર પર આ દિશામાં બળ લાગશે. અને આપણે આ વિદ્યુતભારને આ તરફ લાવીએ એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થતું કાર્ય કહેવાય. વિદ્યુત ક્ષેત્રની સમજો એમને તમને આગળ બળની દિશા કીધી તો આ q અને એ વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં આ વિદ્યુતભાર દાખલ થાય તો એની દિશામાં બળ લાગે તો બળ આમ લાગશે અને q આમ આવે છે મિત્રો બરોબર. તો હવે હું ફરીથી રિપીટ કરું. એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા કોઈ બિંદુ પર લાવવા માટે, રિપીટ, એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા કોઈ બિંદુ પર લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ફરીથી સળંગ આખી વ્યાખ્યા બોલો. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં આપેલા કોઈ બિંદુ પાસે લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિતિમાન કહે છે. તેથી સૂત્ર સ્થિતિમાન P બિંદુ પાસે લાયા તો P બિંદુ પાસે સ્થિતિમાનનું સૂત્ર ઇન્ફાઇનાઇટ થી P E dr
EDR. ઓકે મિત્રો, EDR. તો સ્થિતિમાન માઇનસ અનંત અંતરેથી P બિંદુ પર થતું કાર્ય. મિત્રો કાર્ય આ શું છે? આ કાર્ય દર્શાવે. ચલો કાર્યનું સૂત્ર કેટલું? બળ ગુણ્યા અંતર. બળ ગુણ્યા અંતર અને બળ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ કયું? QE. અને અંતર એટલે સૂક્ષ્મ સ્થાનાંતર dr. હવે વિદ્યુત ભાર કયો લઈ જઈએ? કોના પર કાર્ય થાય છે? એકમ દર વિદ્યુત ભાર. તો Q1 એટલે વિદ્યુત ક્ષેત્ર શું મળે? EDR. તો કાર્ય થયું. તો આ શું થયું? કાર્ય. ઓકે મિત્રો, અને માઈનસ શું દર્શાવે છે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય થાય છે. તો આ સૂત્ર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મિત્રો. ચલો હવે વ્યાખ્યા બોલી ગયો શબ્દો પ્રમાણે. આ સૂત્ર થયું. હવે એકમ. તો એકમ, ચલો મિત્રો એકમ. તો અહીંયા સ્થિતિમાન શું આપે? કાર્ય. તો એક તો વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાયિત કરી હતી વોલ્ટ. વ્યાખ્યાયિત કોને કર્યો તો? વોલ્ટા નામના વૈજ્ઞાનિકે. અને વોલ્ટા નામના વૈજ્ઞાનિકના નામ પરથી આનો એકમ પડ્યો વોલ્ટ. આનો એકમ પડ્યો વોલ્ટ. કયો? વોલ્ટ. તો એને V વડે પણ દર્શાવાય. તો એક એકમ વોલ્ટ. ચલો બીજો એકમ લો તો V નું સૂત્ર બીજું થશે V = W/Q. એક આ સૂત્ર દાખલા ગણવા માટે ધ્યાન રાખજો મિત્રો. V = W/Q. તો બીજો એકમ જૂલ પ્રતિ કુલમ. જૂલ પ્રતિ કુલમ આ બીજો એકમ. જૂલ અથવા આ રીતે ધ્યાન રાખો. જૂલ પ્રતિ કુલમ. એક વોલ્ટ. એકમ વોલ્ટ. બીજો જૂલ પ્રતિ. ત્રીજો બનાવો તો જૂલ ના હટાવો તો ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર અપોન કુલમ. તો આ બધા એકમ થઈ ગયા મિત્રો જુદા જુદા. તો સ્થિતિમાનનો એકમ વોલ્ટ, જૂલ પ્રતિ કુલમ, ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ કુલમ. ચલો પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર. ચલો પારિમાણિક સૂત્ર આના ઉપરથી હું લઈ લઉં. યાદ કરો મિત્રો, જૂલ 122, mLT 122, m1 n2 t-2. જૂલ એટલે 122 m1 n2 t-2. t-2 અને કુલમ તો I = Q/T. તો કુલમ એટલે Q એટલે IT. તો કુલમ બતાવો તો IT એમ્પિયર અને સમય. IT એમ્પિયર અને સમય. તો આના પરથી આપણે ફાઇનલ બનાવીએ તો m1 n2 ચલો આ ઉપર જાય તો -1 -2 -3 અને એમ્પિયર -1. તો આ થયું પારિમાણિક સૂત્ર મિત્રો. આ થયું પારિમાણિક સૂત્ર. તો પહેલો ક્વેશ્ચન વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા થઈ ગઈ, તેનું સૂત્ર થયું. આ બંનેના સૂત્ર મિત્રો સ્થિતિમાનના સૂત્રો. એકમ આ ત્રણમાંથી કોઈ પણ એકમ લખી શકાય. અને આ પારિમાણિક સૂત્ર. ચલો હવે આના પછીનો ક્વેશ્ચન બિંદુવત વિદ્યુતભાર માટે. ચલો ક્વેશ્ચન આના પછીનો ક્વેશ્ચન. ચલો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન બિંદુવત વિદ્યુતભાર માટે. બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. ચલો ક્વેશ્ચન થયું બિંદુવત વિદ્યુતભાર માટે. બિંદુવત વિદ્યુતભાર માટે. બિંદુવત એટલે એક જ વિદ્યુતભાર. એક બિંદુ પર એક જ વિદ્યુતભાર મૂક્યો હોય તો બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. મિત્રો આ થિયરી થઈ ગઈ. તો થિયરી માટે આ આકૃતિ આમ જ રાખીશું મિત્રો, ધ્યાન આપો.
તો આ q વિદ્યુતભાર છે, r અંતરે p બિંદુ છે, ઇન્ફાઇનાઇટ અંતર q એકમ q. તો ચલો અહીંયા આકૃતિ આના રાખજો અને સ્થિતિમાન, ચલો વિદ્યુતભાર સ્થિતિમાન. તો આકૃતિ પરથી આપણે સ્થિતિમાનનું સૂત્ર આપી ચૂક્યા. તો સ્થિતિમાન Vp p માઈનસ ઇન્ફાઇનાઇટ થી p, ઇન્ફાઇનાઇટ થી p. હવે p બિંદુ અહીંયા બિંદુથી કેટલા અંતરે છે? r અંતરે. તો p r અંતર પણ લખી શકું, p r અંતર પણ લખી શકું મિત્રો. તો ઇન્ફાઇનાઇટ થી p edr. ચલો ક્લિયર. આ વ્યાખ્યા પરથી ઓકે મિત્રો. ચલો જ્યાં અહીંયા હવે હું હટાવું એ ધ્યાન આપજો. જ્યાં એકમ સદિશ, ચલો એકમ સદિશ કોના માટે છે? dr માટે. તો એકમ સદિશ યાદ કરો, આ 11 માં મેં આપેલો એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા મૂલ્ય, સદિશ ભાગ્યા મૂલ્ય, એકમ સદિશ. તો therefore સદિશ બરાબર શું થાય? એકમ સદિશ into dr, એકમ સદિશ into dr. ચલો ક્લિયર. તથા વિદ્યુત ક્ષેત્ર E ને શાના વડે દર્શાવાય મિત્રો? વિદ્યુત ક્ષેત્ર યાદ કરો kq/r², r નો એકમ સદિશ, kq/r², r નો એકમ સદિશ. તો ચલો આ પોઈન્ટ, આ બંને પોઈન્ટને હું અહીંયા પુટ કરું. ચલો વ્યાખ્યાના સૂત્રમાં dr ના સ્થાને આ અને e ના સ્થાને આ હું બંને કિંમતો મૂકું. ચલો અહીંયા તો p સ્થાન પર, ચલો હવે આ માઈનસ ના લખવું હોય માઈનસ, તો આ એની લિમિટનો ઉલટસુલટ કરો, ઇન્ફાઇનાઇટ ઉપર કરો અને p બિંદુ નીચે આવે. તો માઈનસ હવે લખતો નથી. કેમ? ઇન્ફાઇનાઇટ ઉપર. ચલો ઇન્ફાઇનાઇટ ક્યાં ગયું? ઉપર. અને r અંતર થઈ ગયું, p ના જગ્યાએ r અંતર. ચલો e, તો e ની વેલ્યુ kq/r², r નો એકમ સદિશ. ચલો e ની વેલ્યુ dr. ચલો dr એટલે ડોટ r નો એકમ સદિશ અને dr. ચલો dr ના સ્થાને આપણે આ કિંમત મૂકી, dr ના સ્થાને. તો ચલો અહીંયા એકમ સદિશ એટલે બંનેનો ઇન્ટુ શું થઈ ગયું? 1. તો આનો શું થશે? 1. તો p સ્થાન પર r થી ઇન્ફાઇનાઇટ, કેટલું વધશે? kq/r²dr, kq/r²dr. ચલો મિત્રો અહીંયા હું સ્ટેપ પહેલી વાર લખું તો ધ્યાન આપજો. તો અહીંયા p સ્થાન પર kq ને હું બહાર લઈ લઉં, kq બહાર. તો શું વધશે? r થી ઇન્ફાઇનાઇટ kq બહાર 1/r². અને 1/r² એટલે r ની -2 પણ કહેવાય. 1/r² એટલે r ની -2 dr. ચલો ક્લિયર મિત્રો. અહીંયાથી હવે આ સ્ટેપ. ચલો અહીંયા અમે સંકલનનો નિયમ x ની n+1/n+1 આ નિયમ સંકલનનો. તો r ની -2 હોય, -2, તો -2+1 અને નીચે -2+1. તો મિત્રો શું આવશે? r ની -1. તો શું થશે આનું સંકલન? તો p સ્થાન પર kq. ચલો ડાયરેક્ટ સંકલન લખું. આનું સંકલન શું આવશે? મેં સાદુરૂપ આપ્યું અહીંયા. -1 એટલે માઈનસ અને r ની -1 એટલે -1/r. આનું સંકલન r થી ઇન્ફાઇનાઇટ. તો p સ્થાન પર kq. ચલો લિમિટ. તો પહેલા ઇન્ફાઇનાઇટ, તો -1/ઇન્ફાઇનાઇટ. હવે માઈનસ અને પોતે માઈનસ એટલે પ્લસ, અને આ લિમિટ છોડો તો 1/r. અને 1/ઇન્ફાઇનાઇટ એટલે 0, 1/ઇન્ફાઇનાઇટ એટલે 0. તો p સ્થાન પર સૂત્ર શું મળશે મિત્રો? kq/r. તો ઇમ્પોર્ટન્ટ સૂત્ર p સ્થાન પર સ્થિતિમાન kq/r.
તો P સ્થાન પર સૂત્ર કેટલું આવશે મિત્રો કે Q/R. ચલો ક્લિયર. તો મિત્રો હવે હું તમને અહીંયા સમજાવું, ધ્યાન આપજો. થિયરી સંપૂર્ણ પૂરી થઈ ગઈ હવે. તો તમે લખી લેજો આ પહેલું સ્ટેપ અને એના પછીનું આ સ્ટેપ. તો ચલો અહીંયા હું દાખલા ગણવા માટેનું સૂત્ર, જો Q અહીંયા હોય અને R અંતર પર અહીંયા સ્થિતિમાન માંગે, અહીંયા સ્થિતિમાન, તો સૂત્ર સ્થિતિમાનનું કે Q/R, કે Q/R. જો વિદ્યુત ક્ષેત્ર માંગે તો Q/R². તો સ્ક્વેર કરો તો વિદ્યુત ક્ષેત્ર, અને સ્ક્વેર ના કરો તો સ્થિતિમાન મિત્રો. સ્ક્વેર ના કરો તો સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે મિત્રો, આ ધ્યાન રાખજો. એ દિશા ધરાવતું નથી. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, અને જો અદિશ રાશિ હોય, અદિશ રાશિ, તો જો ધન વિદ્યુતભાર હોય તો આ સૂત્ર, અને ઋણ વિદ્યુતભાર હોય, ઋણ વિદ્યુતભાર R અંતરે, તો સૂત્ર -KQ/R લેવું પડે. ઋણ વિદ્યુતભાર માટે સ્થિતિમાન -KQ/R, ધન વિદ્યુતભાર માટે KQ/R. તો આ રીતે સૂત્ર લેવા પડે મિત્રો. ઓકે, તો દાખલા ગણવા માટે, બરોબર. હવે દાખલા ગણવા માટે સંપાતપણાનો સિદ્ધાંત, સંપાતપણાનો સિદ્ધાંત કોઈ થિયરી નથી. તો મિત્રો ધ્યાન આપો, 2 થી વધારે વિદ્યુતભાર હોય, 2 થી વધારે વિદ્યુત, આ તો એક જ વિદ્યુતભારનો સ્થિતિમાન, એક જ વિદ્યુતભાર હોય તો KQ/R, એક જ વિદ્યુતભાર હોય તો KQ/R. પરંતુ 2 થી વધારે વિદ્યુતભાર હોય તો માની લો કે અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, અહીંયા -Q3 છે મિત્રો, અને આ બધા જ ના કારણે R1 અંતર, R2 અંતર, R3 અંતર, અને અહીંયા મારે P બિંદુ પર સ્થિતિમાન શોધવું છે. P બિંદુ પાસે, તો P બિંદુ પાસે સ્થિતિમાન કેટલું? તો P બિંદુ પાસે જેટલા પણ વિદ્યુતભાર હોય, જેટલા પણ વિદ્યુતભાર હોય, એ બધા જ વિદ્યુતભારનો સરવાળો V1, V2, V3. તો P બિંદુ પાસે સ્થિતિમાન, ચલો V1 તો KQ1/R1, V2 KQ2/R2, KQ2/R2. અને મિત્રો માઈનસ હોય તો અહીંયા માઈનસ ચિહ્ન લેવાનું, વિદ્યુતભાર માઈનસ તો માઈનસ ચિહ્ન KQ3/R3. તો આ થયો 2 થી વધારે વિદ્યુતભાર હોય તો સૂત્ર આ રીતે દર્શાવવું પડે દાખલા ગણવા માટે. 2 થી વધારે વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારે ધન સ્થિતિમાન, ઋણ વિદ્યુતભારે ઋણ સ્થિતિમાન મળે. ઓકે મિત્રો, તો આ ખાસ ધ્યાન રાખજો. હવે મિત્રો તમને એક દાખલા ગણવા માટે બીજું સૂત્ર આપું. થિયરી નથી, દાખલા ગણવા માટેના સૂત્રો છે. તો મિત્રો આ સંપાતપણાની થિયરી નથી, પણ આ દાખલા ગણવા માટે સૂત્ર નોટ ડાઉન કરી લેજો સૂત્ર તરીકે. ઓકે મિત્રો, ચલો તો હવે આપણો પોઈન્ટ લઈએ, 2 બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત. તો P અને Q બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત માંગે, સ્થિતિમાનનો તફાવત, V નો તફાવત માંગે, V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા ધ્યાન આપજો, 2 બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત લેવો હોય મિત્રો, તો VP -VQ કઈ રીતે દર્શાવાય? તો ખાસ ધ્યાન આપજો, દાખલા ગણવા માટે કઈ રીતે દર્શાવાય? તો દાખલા ગણવા માટે માઈનસ, ચલો માઈનસ કરો તો પહેલું બિંદુ Q થી P, EDR. તો આ વ્યાખ્યા પ્રમાણે આ સૂત્ર આવશે. પણ જો દાખલા ગણવા માટે ઉપયોગ કરવો હોય, દાખલા ગણવા માટે, તો આ માઈનસ ને વારે ઘડીએ મૂકવું ના પડે. એના માટે હું તમને યાદ રખાવું, દાખલા ગણવા માટે તમારે યાદ રાખી લેવાનું. દાખલા ગણવા માટે VP VQ શોધવું હોય, 2 બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધવો હોય, તો જે પહેલું બિંદુ હોય, પહેલું બિંદુ હંમેશા નીચે, પહેલું બિંદુ હંમેશા નીચે, બીજું બિંદુ ઉપર, EDR. અને અહીંયા માઈનસ કરવાનું નહીં, ધન જ રાખવાનું. આ સૂત્ર દાખલા ગણવા માટે ઉપયોગ
કરવાનું. પહેલું બિંદુ નીચે, બીજું બિંદુ ઉપર અને અહીંયા ધન. આ સૂત્ર યાદ રાખજો. આ પુસ્તક પ્રમાણે વ્યાખ્યા આધારિત સૂત્ર છે. તો દાખલા કરવા માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરો, કારણ કે આ લિમિટ ઉલટ સુલટ કરી દો એટલે ધન જ થવાનું છે. તો તમે દાખલામાં આ સૂત્ર લખો તો ખોટું ના પડે. ઓકે, આ સૂત્ર સાચું. તો પહેલું બિંદુ નીચે, પછીનું બિંદુ ઉપર ને અહીંયા ધન કરી દેવાનું. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આ સૂત્ર વડે દર્શાવાય છે. ઓકે મિત્રો, ચલો અહીંયા સુધી રાખીશું.